પાદરા વૈષ્ણવ યુવા સંગઠન વિપો શાખા દ્વારા હોળી રસિયા ફાગોત્સવ સાથે ફૂલોની હોળી રસિયા ખેલાયો હતો। ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહોદય ખાસ ઉપસ્થિત રહ્યા। મંદિર ખાતે સંધ્યા દર્શન અને આરતી પણ યોજાઈ। પાદરાના બેઠક મહાપ્રભુજી મંદિર પ્રાંગણમાં યોજાયેલ હોળી રસિયા ફાગોત્સવમાં પધારેલા મહારાજ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને માળા અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ। કાર્યક્રમમાં પધારેલા મહારાજશ્રીને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું સન્માન કરાયું। સાથે જ હોળી રસિયા ફાગોત્સવ મનોરથી અને આયોજન કરનાર માસિક બચત ગ્રુપના કાર્યકરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાદરાના અગ્રગણ્ય વેપારીઓ તથા નગરપાલિકાના સદસ્યો સાથે રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કૃષ્ણ વંદે જગદગુરુમ પાદરા ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ ઉત્સાહથી ખૂબ આનંદપૂર્વક દિવ્યતા તો છે જ પણ ભવ્યતાથી આ રાસોત્સવનો રંગોત્સવનો અને આ હોલિકા પર્વ નિમિત્તે રસિયાનો દિવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। પ્રતિ વર્ષે પાદરામાં આ પ્રકારનું સુંદર આયોજન જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીની પરંપરાને કેન્દ્રમાં રાખીને બેઠક મંદિર આણંદ પાદરાના ઉપક્રમે આનંદપૂર્વક આ ઉજવવામાં આવે છે। વિપો વૈષ્ણવ યુવા સંગઠન પાદરા વિપોના ઉપક્રમે પાદરા શાખા જ્યારે આ ઉજવે છે ત્યારે જીવનના અલગ અલગ રંગોમાં તણાવાણામાં મનુષ્ય આજનો જીવે છે। એ પરિસ્થિતિમાં એને મનની શાંતિ શાતા અને ભક્તિની પ્રાપ્તિ થાય, જીવનમાં ભક્તિના રંગો ઉમેરાય અને જે કંઈક એની આદિવ્યાધિ ઉપાધિઓ છે એ દૂર થાય અને સાથે સાથે પોતાના પ્રિયતમ પ્રભુ શ્રી કૃષ્ણના ચરણોમાં અનન્ય અનુરાગ અને પ્રીતિ ઉત્પન્ન થાય, તે માટે વ્રજભક્તોની જેમ ભગવાનને પ્રેમ કરવાનો, લાળ લડાવવાનો આ મહાપર્વ એટલે રસિયા ઉત્સવ, રંગોત્સવ છે। તો આજના આ રંગભર્યા રસિયાના કાર્યક્રમમાં પાદરા વિપો વૈષ્ણવ યુવા સંગઠનના સૌ કાર્યકર્તાઓને, શ્રી ગોરધનનાથજી મંદિર બેઠક મંદિરના સૌ પદાધિકારીઓને અને સમસ્ત પાદરાના વૈષ્ણવ સમાજને મારા ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને રંગભર્યા આશીર્વાદ છે। શુભમ ભવતુ।